સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ ભજ મન. સુખ સ્વામીએ વાત લખી કે તમે જે કથા કીર્તન આદિ કરો છો એને અક્ષરધામમાં રહ્યા થકા ભગવાન સ્વામિનારાયણ અને મુક્તો એને જુએ છે. જ્યારે આપણે ધૂન બોલીએ ત્યારે આપણું ફોકસ ક્યાં આવવું જોઈએ? પરમાત્મા જે ધામમાંથી આવ્યા એ ધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાન, એનો મંત્ર, એનો હું જાપ કરું છું. આ એક અવેરનેસ, એનાથી આપણે મંત્ર બોલવાનો, એ સીડ મૂકવાનું પહેલું, પછી બધી ફેકલ્ટીઝને એમાં જોડવાની, હાથને જોડવાનું તાળીમાં, જીભને જોડવાની ગાવામાં, મનને જોડવાનું મૂર્તિમાં, અને તમારો જે પ્રાણ શ્વાસ, એ શ્વાસને પણ મંત્ર સાથે જોડવાનો. પછી આપણે મંત્ર જાપ કરીએ, એનો અયન નારાયણ, અયન ગતિ, એ તમને પરમાત્માના આકાર તરફ કરાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ. આપણું ડેસ્ટિનેશન કયું છે? પરમાત્માના ચરણારવિંદ છે. વંદોના પદ બોલો તો અહીંયાથી શરૂ થયું, મુખારવિંદથી, અને ચરણારવિંદે એન્ડ થાય. એ જે ભગવાનનું ચરણારવિંદ છે તે આપણું ડેસ્ટિનેશન છે, એનાથી આગળ કશું છે નહીં. પછી પ્રેમની વાત છે. ભગવાન પાસે જવા માટે પ્રેમની જરૂર છે. હવે મારા વાલાને નહીં લેવી સારું, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળ. પછી જવું પડે છે ભગવાનના સાંગ ધ્યાનની અંદર. ભગવાનના અંગ આવા છે, પછી રૂપ અને સ્વરૂપ, એ ઉપાંગ ધ્યાન છે. અને પછી સલીલ ધ્યાનમાંથી સાંગમાં ગયા, પછી ઉપાંગમાં ગયા, અને છેલ્લે સપાર્ષદ ધ્યાન. એટલે જ્યારે આપણે સૂઈએ તો અનંત કોટી મુક્તો તેજ ને તેજ છે. એ તેજની અંદર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, અને હું એમની સેવા કરું છું. That is our final destination.